શું તમે પણ 2026માં વિડીયો અપલોડિંગ કરવા માંગો છો અને વિડીયો કેવી રીતે ઉતારવા તમને શરમ લાગે છે? નહીં ને? તો ચાલો હું તમને બતાવું કેવી રીતે વિડીયો અપલોડિંગ કરવાના અને કેવી રીતે વિડીયો શૂટ કરવાના. તો એ પહેલાં તમારે જોવું હોય અને જાણવું હોય તો પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો અને શેર કરી દો. તો ચાલો આપણે આગળ સ્ટાર્ટ. ઘણા લોકો તો આ કેમેરા સામે આવવાથી જ શરમાય છે. મારા પણ ઘણા મિત્રો છે, દોસ્તારો છે. આપણે કંઈક જરી વિડીયો ઉતારતા હોય ને આપણે એની પાસે કેમેરો લઈને જાય ને તો તાત્કાલિક મોઢે હાથ આડા કરી દે. અને ખરેખર કેવું કે તમારી સાથે પણ આવું થાય છે કે નહીં? થતું જ હશે. કેમ કે યુટ્યુબર બનવું એ કંઈ હેલું વસ્તુ નથી. એના માટે ખૂબ મહેનત કરવી પડે, રાત દિવસ મહેનત કરવી પડે. એના માટે રાત દિવસ મહેનત તો કરવી પડે, પણ રોજના રોજ રેગ્યુલર વિડીયો પણ અપલોડ કરવા પડે. ત્યારે આપણે થોડા ઘણા સબસ્ક્રાઈબર મળે, ત્યારે થોડા ઘણા આપણે વ્યૂઝ મળે. અને રોજનું રોજ તમે અપડેટ ક્યાંથી લાવો? તમે 1 દિવસ લાવશો, 4 દિવસ લાવશો, 5 દિવસ લાવશો, રોજનું રોજ નવું અપડેટ તમે ક્યાંથી લાવો? કોઈ દિવસ ભેગું જ ન થાય. કેમ કે રોજ અપડેટ ક્યાંથી આપણે લાવવાનું? કાંઈક ગયા હોય, આપણે કંઈક હરવા ફરવા જતા હોય તો આપણે રોજનો અપડેટ આપણે લાવીએ છીએ, બરાબર છે. પણ તોય જો યુટ્યુબમાં તમારે કાયમી માટે કામ કરવું હોય ને તો એ તમારે રોજ કાંઈ પણ કન્ટેન્ટ બનાવવો પડે અને કાંઈ પણ કન્ટેન્ટ તમારે મૂકવો પડે, અપલોડ કરવો જ પડે. એ યુટ્યુબરની એક પોલિસી છે એની, કે તમારે રોજ એક વિડીયો અપલોડ કરવો જ પડે. આવી રીતે તમારે ફેસામાં કેમેરો કરવાનો છે અને તમને સારું લાગે એ આખા દિવસમાં તમે જે કાંઈ કરતા હોય બસ બોલવાનું છે કેમેરા સામું. અને થોડા ટુકડા વિડીયો બધા ભેગા કરીને નિરાતે બેઠીને એને બસ સરખા કરી નાખવાના, એડિટિંગ કરી નાખવાના. અને પછી સારો તમારો જે ટાઈમ હોય એ ટાઈમે તમારે વિડીયો અપલોડ કરી દેવાનો. એમાં કાંઈ છે નહીં બીજું. ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો અને શેર કરી દો.